ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજ આવી ગયો છે ફરીથી નવો બ્લોગ. ને આ કયો ફોન છે? આ નવો લીધો ને આપણે અલ્ટ્રા પ્રો મેક્સ. એટલે આ કા જો એટલે ફ્લેશમાં તો આ દેખાય જ નહીં. કેમ કે રૂપાડી ગયું નહીં કાઢી છો. આને એને મારો જે પેલાનો જે બ્લોગ હતો ને ડિલીટ કરી નાખ્યો ને ગોતી છે અમે અત્યારે ને હવે પાછો કે નવો બ્લોગ બનાવો એટલે એમ હાલતા હા છે. જી હા. તો આજે કઈ કન્ટેન્ટ નથી, એમને ચાલુ કરી દીધો છે બ્લોગ, જોઈ શકો છો તમે. અને આ જો જેને એમ છે મારો સીન લે પણ નથી લેવાનો, આનામાં ઇન્ટરેસ્ટ જ નથી સીન લેવામાં કાંઈનું. તો તને ડામર તો આજે શું કરવાનું છે કે હાલ કાઈ નહીં બ્લોગ નહીં, મમ્મી આવે છે ઘરે, હા મેં કિન્ડર જોઈ મંગાવ્યું છે. કિન્ડર જે ઓલો કિન્ડર જે તો છે એક આપણે એમ નહીં, છોટું કિન્ડર જે જી જે હોય ને જી કિન્ડર જોઈ જી 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 લે થંબનેલ જી થંબનેલ ને બોલાય કે થંબનેલ 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 હા તો એમ તો કીધું થંબનેલ થંબનેલ બી સાયલેન્ટ હોય આ થમ અને ઈ તો ઠીક. આ આંગળીઓ આમ જો ને તો આમ બધી છે ને લાંબી ટૂંકી હોય, પણ આમ કરીને તો બધી બકવાસ. હરખી થઈ જાય. હા થઈ ગઈ હરખી. જો તો ચપટી વગાડ, ઈ ચપટી ખરેખર વગડતી નથી, આ મિડલ ફિંગર અહીંયા અડે ને એના લીધે. જો વિચાર તું, ન્યા નો સડ ન્યા જ અડે. જો જો ક્યાં અડે, અહીંયા અડવાથી વાગે. એટલે આ કરવાનું છે. ઓલો કે ઓલા ટ્રાય કરતા હતા બધા કે ને યુટ્યુબર એટલે કા જોઈ શકો છો. તો इसका करण नरेंद्र मोदी આ ઢીંગલું ટેણીનો બીજો પાર્ટ. रिवीजन है કઈક મોટું તો કરેલું હું મીમ બનાવું. હાલ સિનેમેટિક લો તારા હાલ. नहीं सिनेमैटिक માં નો થારી આવતી એટલે મીન્સ સિનેમેટિક એટલે ગાઈઝ આ ગવાર ને કઈક કેજો. સિનેમેટિક એટલે ગવાર? હું હો ગવાર. ચાલો સિનેમેટિક. સિનેમેટિક આવી ગયું છે, કેવું હમણાં કરી દે એડિટ અને વ્લોગમાં જ આવશે. ને હું યાદ આવતું કઈક યાદ આવતું હતું ગાઈઝ, મને ભૂલાઈ ગયું છે. ફ્લેશ લાઈટ પડી પડી આંખમાં કઈક થવા માંડ્યું. હા જોઈ લ્યો આ છપરી અલ્ટ્રા પ્રો મેક્સ. કોણ લાગે છે તમે જ કહી દો. તું ગાઈઝ આનું જ આવવું જોઈએ નામ. ગાઈઝ આજ સવારે 199 સબસ્ક્રાઇબર હતા. સબસ્ક્રાઇબર હા. અને હમણાં જોયું ને તો 198 થઈ ગયા, એક વ્યુઅર ઘટી ગયો આપણો. એવું 200 થાય ને સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હાની નજરે થોડી થાય. કેમ કે હે ને, મારી YouTube માં હે ને ખાલી આમ YouTube માં બધા શોર્ટ્સ ને એવી જોવાની એક ચેનલ છે, તો મેં એમાંથી પછી અનસબસ્ક્રાઇબ કરી નાખ્યું તમે જોઈ એમ થઈ ગયું કે આ વ્લોગ જોવા કરતા તું અનસબસ્ક્રાઇબ કરી દઉં. આગળ મળીએ. અને છે ને મારું સિનેમેટિક એટલું ગંધારું લીધું છે ને કે એની વાત પૂછો. મેં એના કરતા તો એને મને આવડે છે સ્નેપ માં હારો ઉતાર. તો મારી આંખોમાં હે આંખોનો મેં એને કીધું કે એને ખાલી એટલો વ્યૂ લેજે આટલું આમ કઈક એ અમને ના અમે કઈ છોકરી નથી હો. હા સિરિયસલી એવું હોય કે સિનેમેટિક મરો દો. ક્યાંય નાખતો નહીં મારું સિનેમેટિક મરો, બરોબર. મરો. અને કોણ છે આ છપરી છે ગાઈઝ, એવું નો એને ના જોવાય. ઈ છે ને એ મને દે, ખબર મને દે. હું જ છું. મને દે છપરી નો જોવાય. ગાઈઝ ચાલો બહાર જ દેખાડો. તારો હાલ છપરીએ કોઈ ફોટોય નથી બહાર આમાં. આય. બહાર જા હાલો ગાઈઝ. કેમ કે તું ફેમિલીમાં આવતો જ યસ નથી. યસ मैं तो अपनों ने कहा शहरों में कहा तुम. चालू है। કેમ કે હે ને देख सकते ફેમિલીમાં हो आप. આવતો. ये बस इसको खाली इसको फोटो है इसको ऐसे ही कहते हैं, आपको तो पता ही नहीं होगा, आपने तो कभी देखा नहीं होगा. क्योंकि तुमने ओली नहीं ओली देखा. बोले हम गाइस, તમને ખબર જ છે બધી. Guys, જો છપરી લોકોની છપરી એ જવા દે આ રી જો ગાઈસ સેમસંગ હો, સેમસંગ લવર. સેમસંગ ને છપરી લોકોની છપરી મેલ દે છપરી ઈ તારી છે ગાઈસ. અને ચશ્મા દાદા તમારા ચશ્મા જો તોડ નાખ્યા આણે. હજી આ બ્લોગ માં આવી ગયું છે તે કાંડ કર્યું નહીં ગાઈસ. ચાલો બા ક્યાં કર રહે હે બા એ બા શક્તિ દે બા. બા ખાના બનાવે હે. જોઈ લ્યો ગાઈસ, એવું તો કામ મોટું કરતું પણ છપરી જેવું હાવ. એ હે ગુંદા કા થાણા. વરિયાળી લાવો થોડીક લ્યો. લાવો જવા દે છપરી, તને કીધું છે. મન ખાવા મળી ગયો ગાઈસ. ઇરિટેટ થશે ભાઈ. ચાલુ કર. કેટલા દિવસો પછી ફરિયામાં જાય છે જો છે ને. હા જો છપરી છે ને છપરી. ચાલો બેકયાર્ડ બતાવું ગાઈઝ. આજ ફાઇનલી તમને બેકયાર્ડ દેખાડું છું. ગાઈસ એને બેકયાર્ડ જોઈ લીધું છે બરોબર. નથી જોયું ને ના પાડજો ગાઈઝ. તાર બ્રાઇટનેસ વધારવી જ પડે ને, કેમ કે તું દેખા જ નહીં બ્રાઇટનેસ તો છપરી જવા દે.
હમણાં તું નથી દેખાતી આયા ઈ જોઈ લેજે બ્લોગમાં હાવ નથી દેખાતી ઈ તું. તો છે ને હાલ ઈ તું. તો ચાલો ગાઈસ બેકયાર્ડનું તમને સિનેમેટિક આપીશું એનું સિનેમેટિક નો હોય આમ જામાં જામફળ કેટલા ગાઈસ તમને છે ને અમારો અંડરગ્રાઉન્ડ છે ને એક રૂમ છે ને ઈ દેખાડો હાલો રૂમ નથી ગાઈસ છે ને ટાંકો હે પાણીનું પોણીનો ટેંકો હે જોઈ શકો છો તમે છપલીને જોઈ શકો છો જોઈ લો ગાઈસ હું ફાસ્ટ બ્લોગ કરી ફાસ્ટ બ્લોગ અહીંથી જોઈ શકો છો અમારું બેકયાર્ડ જોઈ લો ગાઈસ આ છે અમારો અંડરગ્રાઉન્ડ પકડતા ને આને મોબાઈલ ને નહીં મોબાઈલ તો તું પાડી તારી ઉપર ભરોસો જ નહીં જોઈ લો સમથિંગ કેટલો ઊંડો હોય છે ખબર એ છે 15 ફૂટ જોઈ લો બસ બંધ કર મને બીક લાગે માછલી છે એમાં હા છે જો મેં રાખેલી છે આવા ડરપોક હાલે જ નહીં ગાઈસ અમારે ભેગા મરદ ભેગા નો હાલે આવા બસ હો બસ બંધ કર ચાલો ગાઈસ તમને બીજું દેખાડું વસ્તુ ગાઈસ હમણાં હું બોલી મારું માથું જ નથી ના કઈ નથી તારે જોઈ લ્યો છપરી આ જોઈ લ્યો છપરી અમુક રીલ્સ મારી આઈની જોઈ લ્યો ગાઈસ જોઈ લ્યો આને ઇગ્નોર કરો આમાં છપરી ન બોલાવે ચાલ જઈએ એ આમાં જામફળ છે ક્યાં તમે ક્યાં કરું આને ગાઈસ આને જામફળ કહેવાય તમને ખબર નહીં હોય તમે કોઈ જોયા નહીં હોય આને જ જોયા છે આ છપરી મેં નથી જોયા આને શું કહેવાય આ છપરી BMW કાળી આઈસો કાળી આઈસો બહુ પાડી ગઈ જો બ્રાઇટનેસ વધારે સુધારે બ્રાઇટનેસ વિના હાર આવ્યો જા ની આમ જો હાલ ગાય હું બાય છપરી એ પાણી તો તો ગરમ હે માં જોઈ લો તે દેના માં છપરી હો બહુ ગરમ પાણી છે ઘડી ગાંડ દે ને મોઢા ઉપર તો ખબર પડશે છપરી જોઈ લ્યો તમે કેવો સીન આવે કાળો કાળો જોઈ લ્યો હાલો અંદર મળું સક્કા કહેના હે 1000 में एक BMW है ચલો અંદર જઈએ હવે તાવ આવી ગયો ઘડીકમાં ચલો હવે એસી માં આવી ગયા કોલ્ડ ફીવર થઈ ગયો ગાઈસ અને અમે ગુજરાતીમાં એને શું કે ખબર જોવા દે તો બહુ ગરમ ઓ ટાઢિયો તાવ આવ્યો છે ગાય જાને તમને ખબર છે ટાઢિયા તાવની તો મિત્રો આ બ્લોગમાં અમે બેકયાર્ડ આખું ફાઇનલ આમ ટૂર આપી દીધું બેકયાર્ડનો અવાજ આવ્યો તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો મારા મને કહી દેજો જલ્દી કહી દેજો મને ઓકે ચલીક હા થોડીક સ્પીડ આમાં વધારીશ વધારે રાખીશ ઈ વધારીશ રાખશે તો મિત્રો મળીએ જલ્દી નવા બ્લોગમાં તમે ચેનલમાં ન હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ઓકે થંબનેલ તમને લાવી ગઈ છે ગાઈસ તો મળીએ જલ્દી નવા બ્લોગમાં તમે જોઈ શકો છો કેટલો કાળો છે તો તમે ગાઈસ મળીએ તમને ગાઈસ મળીએ અમે જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય